હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું કેસર ઇલાયચી શ્રીખંડ। ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો આપણને ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય, શ્રીખંડ યાદ આવી જાય, આઈસ્ક્રીમ યાદ આવે। અને હા ફ્રેન્ડ્સ, તમારે જુદા જુદા આઈસ્ક્રીમનો વિડીયો જોવો હોય તો કોમેન્ટ મને ચોક્કસ કરજો। પણ એની પહેલા જો આ ફટાફટ બની જતો કેસર ઇલાયચી શ્રીખંડ કેવી રીતે બનાવવો તે ચાલો જોઈ લઈએ। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। કેસર ઇલાયચી શ્રીખંડ બનાવવા માટે અહીંયા આપણે દહીંને લઈ અને એક કપડામાં આ રીતના વીંટી દીધું હતું અને આ જ રીતના પ્રેસ કરી વજન આપી અને મેં ફ્રીજમાં જ આ રીતના 5 થી 6 કલાક માટે મૂકી દીધું હતું। એટલે શું અહીંયા બધું જ પાણી નીચે નીતરી જાય, તમે જોઈ શકો છો બધું જ પાણી નીચે આવી જાય અને આપણો શ્રીખંડ એકદમ સરસ બને, ખાટો પણ ના બને। ફ્રીજમાં મૂકવાથી ખાટો પણ નહીં બને અને એકદમ સરસ તેની એવી ને એવી જળવાઈ રહેશે તેનો ટેસ્ટ, અને ઓલો બહાર આપણે રાખશું તો ખાટો બની જશે। આ જ રીતના આપણો થીક એવો મચકો તૈયાર થઈ ગયો છે, અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આને આપણે એક બાઉલમાં લઈ લેશું। બધું જ પાણી કાઢી અને એકદમ સરસ થઈ ગયો છે। આમાં શું આપણે દહીંને જમાવી દીધું હતું અને દહીંને પછી આમાં એક કપડામાં વીંટી અને રાખી દીધું હતું। દહીં કેમ જમાવવું તેનો વિડીયો પણ આપણે આપણી ચેનલ એટલે કે ગામઠી કિચનમાં મૂકેલો છે। એકદમ પરફેક્ટ દહીં કેવી રીતના જમાવવું, જેમાંથી પાણી પણ બિલકુલ ઓછું નીકળશે અને ફટાફટ શ્રીખંડ એવું બની જશે। તો હું એક બાઉલમાં લઈ લઉં। અહીંયા આપણે બધો જ મઠો એક બાઉલમાં લઈ લીધો છે। તેમાં આપણે ખાંડ એડ કરવાની છે। જેટલો મઠો હોય તેનાથી અડધી ખાંડ લેવાની, એટલે એકદમ પરફેક્ટ એવું માપ થશે। તેને બધું જ ચલાવી લેવાનું। અહીંયા થોડુંક શરૂઆતમાં થીક લાગશે, ચલાવશું એટલે બધું જ એકદમ સરસ થઈ જશે। ખાંડ ઓગળશે એટલે બધું જ માપે થઈ જશે। અહીંયા આપણે ખાંડ મિક્સ કરી લીધા પછી થોડાક જ દૂધમાં મેં કેસર પલાળેલું છે, અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અડધી કલાક પહેલાં જ મેં કેસરને પલાળી દીધું હતું, જેથી કરીને કેસરનો કલર એકદમ સરસ બેસી જાય આપણા શ્રીખંડમાં। અને અહીંયા આપણે લીધો છે આ ઇલાયચી પાવડર, 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર લેશું અને બધું જ સરસ મિક્સ કરી દેશું। પહેલાં આપણો મઠ્ઠો એકદમ સરસ થીક હતો, આ થોડું કેસર અને ખાંડ આવતા થોડોક સરસ થઈ જશે, માપે થઈ જશે, એટલે બહુ ટાઈટેય નહીં અને બહુ ઢીલુંય નહીં, એવું એકદમ સરસ આપણું શ્રીખંડ તૈયાર થશે। એકદમ સરસથી બધું મિક્સ કરી દઈએ। અહીંયા આપણો કેસર ઇલાયચી શ્રીખંડ સર્વ કરવા માટે રેડી છે। અહીંયા આપણે એક બાઉલમાં લઈ લેશું, સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલો સરસ આપણું શ્રીખંડ બન્યું છે, સાથે ટેસ્ટી પણ એવું જ લાગે છે। તો તમે ચોક્કસ બનાવજો ફ્રેન્ડ્સ। તૈયાર છે આપણું કેસર ઇલાયચી શ્રીખંડ। ગરમી આવે એટલે આપણને ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય, તો દહીં તૈયાર હોય તો આ રીતના ફટાફટ શ્રીખંડ બની જાય છે। તમે જોઈ શકો છો મચકો તૈયાર કરવા માટે તો આપણે ફ્રીજમાં ખાલી પોટલું બાંધીને રાખી દઈએ એટલે કાંઈ વાર જ નથી લાગતી। તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે શ્રીખંડ ક્યારેય બનાવ્યું છે? જો બનાવ્યું હોય તો મને કોમેન્ટમાં ચોક્કસ કહેજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।